તો આપ જો અલગ અલગ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો। એક તરફ ભગવાનના અલૌકિક દર્શન અને બીજી તરફ પ્રસાદ કઈ રીતે તૈયાર કરવામાં આવે છે, તે પ્રસાદ કેવી રીતે મહાપ્રસાદ બને છે તેનું જે પૂરું આપ જુઓ અહીં સુખડી બનાવવામાં આવી રહી છે। કહેવાય છે કે ભગવાન માટેનો આ મહાપ્રસાદ, જ્યાં શુદ્ધ ઘીમાં બનેલી ખીચડી અને સાથે સાથે કાજુ દ્રાક્ષથી લઈને તમામ ડ્રાય ફ્રૂટ્સ અને ગુંદની સુખડી બનાવીને પણ તેમને ધરાવવામાં આવે છે અને તેની જ તૈયારીઓ આપ રસોડામાં જોઈ રહ્યા છો। કેવી રીતે અહીં જે મહાપ્રસાદ છે તે તૈયાર કરવામાં આવી રહ્યો છે। ખૂબ જ ભક્તિભાવપૂર્વક આ પ્રસાદને તૈયાર કરાય છે અને ભગવાનને ધરાવાય છે। આમ તો જ્યારે મહાપ્રસાદ ભગવાનને ધરાવાય છે ત્યારે કહેવાય છે કે ભગવાનના આશીર્વાદ આ મહાપ્રસાદમાં આવતા હોય છે અને આ મહાપ્રસાદ જેટલાના મુખે પહોંચે તે તમામનું ઉત્થાન થતું હોય છે અને એટલા માટે જ આ મહાપ્રસાદ માટે પણ અહીં ભક્તોની પડાપડી જોવા મળતી હોય છે। એક નાનો કણ પણ આ પ્રસાદનો મળી જાય તો જીવન ધન્ય થઈ જાય તે પ્રકારની અનુભૂતિ ભક્તો કરતા હોય છે। પણ આ પ્રસાદ બનાવવા માટે પણ કેટલી મહેનત થાય છે તે આપ જુઓ। શુદ્ધ ઘીમાં બનાવેલી આ ખીચડી, જે આમ તો સામાન્ય ખીચડી કહેવાય, પરંતુ એ જ ખીચડી ભગવાનને ધરાવતાની સાથે કેવી રીતે મહાપ્રસાદનું સ્વરૂપ લઈ લે છે તેનું આ એક અદ્ભુત ઉત્કૃષ્ટ ઉદાહરણ છે। તો આપ જુઓ નાથનું આ મનોહર સ્વરૂપ, અને જ્યારે ભગવાનના દર્શન ભક્ત કરે છે ત્યારે તેની આંખોમાંથી અશ્રુ વહી જતા હોય છે, પણ ભગવાનને ધરાવાયેલો પ્રસાદ પણ એટલો જ મહત્વપૂર્ણ બની જતો હોય છે અને એટલા માટે જ એ પ્રસાદ મેળવવા માટે પણ પડાપડી થતી હોય છે। મહારાજ, એટલા માટે જ મારે સમજવું છે કે જે ખીચડીનો મહાપ્રસાદ ધરાવવામાં આવે છે કે પછી ગુંદની સુખડીનો મહાપ્રસાદ ધરાવવામાં આવે છે તેનું શું મહત્વ છે? રથયાત્રાના રૂટ પર પણ જાંબુથી લઈને જે અલગ અલગ મગના પ્રસાદથી લઈને અલગ અલગ પ્રસાદ આપવામાં આવે છે। પ્રસાદ કેવી રીતે એક સામાન્ય ખોરાકને ખૂબ જ ખાસ બનાવી દે છે, તેની સફર કઈ રીતની કહી શકાય? પ્રસાદ માટે એવું કહેવાય ને કે પ્રસાદ એ દુઃખાનામ દારિદ્ર્યો પણ જાય છે। પ્રસાદ પરમાત્માનો એક સહેજ પણ થોડો પણ પ્રસાદ જો આપણને મળી જાય તો આપણા જન્મ જન્માંતરના દારિદ્ર્યો પણ જાય છે, એટલે દુઃખ દરિદ્ર આદિવાદી બધું ભગવાન બધું હરી લે છે। અને જગન્નાથજી મહારાજના પ્રસાદની જ્યારે વાત કરીએ ને ત્યારે સૌથી પહેલાં એવું કહેવાય કે ખીચડો, આ ખીચડી જે પ્રસાદ છે એ કર્માબાઈ ભગવાનના પરમ ભક્ત હતા અને કર્માબાઈ એ ભગવાનને ખીચડી અર્પણ કરી અને સ્વયં પરમાત્માએ ખીચડી પ્રસાદ ગ્રહણ કર્યો। આજે પણ જગન્નાથપુરીની અંદર ભગવાનનું જે રસોડું ચાલે છે એ રસોડાની અંદર એનો પણ મહિમા છે અને એમાં પણ ખીચડીનો ભોગ જે છે એ ખીચડી ભોગની અંદર 7 મટકા મૂકવામાં આવે છે અને નીચે ચૂલા ઉપરથી અગ્નિ પ્રગટ થાય અને ઉપર એવું કહેવાય કે 7 મટકાની અંદર ખીચડી મૂકવામાં આવે। પણ અહીંયા પણ ભગવાનનો ચમત્કાર તમે જુઓ કે નીચેનું મટકાથી લઈ અને ઉપરના મટકા સુધી, પણ એમાં સૌથી પહેલાં ઉપરના મટકાની જે ખીચડી છે ને એ તૈયાર થતી હોય છે। એટલે અને એમાં પણ એનો સ્વાદ અને એનું જે પરમાત્માની જે કૃપા કહીએ ને તો એ અનન્ય છે। અને એમાં પણ આપણે અમદાવાદની જ્યારે વાત કરીએ તો અમદાવાદની અંદર સરસપુરની અંદર જ્યારે ભગવાનનું મોસાળું કહેવાય અને ભગવાનના જ્યાં મોસાળ પક્ષની અંદર એવું કહેવાય કે ભગવાનના 56 ભોગ ત્યાં તૈયાર કરવામાં આવે છે। ભગવાનનું ત્યાં રસોડું, લાખો ભક્તો ભગવાનના પ્રસાદને ગ્રહણ કરતા હોય છે। ભગવાન આજે નિજ મંદિરથી નીકળી અને ભગવાન સરસપુરની અંદર એવું કહેવાય કે ભગવાનના મોસાળમાં ભગવાન ત્યાં થઈ રથ નીકળવાના અને ત્યાં હજારો ભક્તો ભગવાનનો પ્રસાદ પણ ગ્રહણ કરશે। અને એવું કહેવાય ને કે મામાનું ઘર કેટલે દીવો બળે એટલે આજે સ્વયં ભગવાન પોતે એવું કહેવાય કે ભગવાન મોસાળની અંદર ભગવાન જ્યારે જતા હોય ત્યારે ભગવાનના જે ભક્તો છે એ આજે ભગવાનની આતુરતાથી રાહ જોઈ રહ્યા હોય અને એક ભગવાનના જે ભક્તો છે એમાં માતાઓ, બહેનો, ભગવાનના હરિભક્તો એવું કહેવાય કે શેરી વળાવી સજ કરું ઘરે આવો ને મારગડે ફૂલડા વેરાવો પ્રભુ ઘરે આવો ને। આજે એક એવો ભાવ ભક્તની અંદર ભગવાનનો પ્રગટ થતો હોય છે અને ભગવાને ગીતાજીમાં પણ ભગવાને કીધું છે કે ન ભાવો વિદ્યતે સત, ભગવાન જ્યાં ભાવ હોય ત્યાં ભગવાન આવે। એટલે એ ભાવ છે ને આજે જ્યારે સમગ્ર બ્રહ્માંડના સંસારના ભક્તોની અંદર આજે જોવા મળતો હોય છે અને જ્યારે જે ભગવાન દર્શન આપે ને એ દર્શન થઈ જાય। એક ભક્તે ભગવાનને પૂછ્યું કે ભગવાન મારે આપને મળવું છે, ભગવાન મારે આપના દર્શન કરવા છે, તો ભગવાન તમે મળો ક્યાં? ત્યારે ભગવાને બહુ સરસ જવાબ આપ્યો કે જ્યાં
સ્વયં જે ભક્ત મારી ભક્તિ કરતો હોય એના હૃદયમાં હું સ્વયં નિવાસ કરું છું. એટલે આજે લાખો જે ભક્તો ભગવાનના છે, જય રણછોડ જય જગન્નાથનો જે એક એક શબ્દ નારો લગાવી રહ્યા હોય એવા તમામ ભક્તોની અંદર આજે ભગવાનના પણ દર્શન થાય. એટલે આજનો જે માનવ મહેરામણ ભક્તિનું પૂર આજે જ્યારે ઉમટશે અને સ્વયં પરમાત્મા જે દર્શન આપશે એટલે પ્રસાદનો સંસારમાં ખૂબ મહિમા છે. અને પરમાત્માનો 56 ભોગ હોય અને કર્માબાઈએ તો ભગવાનને ખીચડો અર્પણ કર્યો. એ ખીચડાની અંદર કર્માબાઈ એક સામાન્ય ભગવાનના ગરીબ ભક્ત હતા. એમને એમ થયું કે હું ભગવાનને શું અર્પણ કરું અને આપણે ભગવાનને આપણે શું અર્પણ કરી શકવાના. સુદામો જ્યારે ભગવાનને મળવા ગયા ત્યારે ભગવાનને તાંદુલ લઈને ભગવાનને મળવા માટે ગયેલા. સુદામાના પત્ની સુશીલાએ જ્યારે ભગવાનને એમના પતિને કીધું કે જ્યારે તમે ભગવાનને મળવા જાઓ છો, તમારા મિત્રને મળવા જાઓ છો તો ખાલી હાથે ન જવાય. ત્યારે સુદામોજી કહે કે ઘરમાં કાંઈ પડ્યું હતું આપો ને. ત્યારે ભગવાનના માટે એક નાની પોટલીની અંદર તાંદુલ લઈ અને એ ભગવાનને મળવા માટે જાય છે. અને એ તાંદુલ પણ ભગવાને કેવા પ્રેમેથી આરોગ્યા. એટલે કહેવાનો મતલબ કે ભગવાન સંસારમાં ભગવાનનો જે પ્રસાદ છે અને એમાંય તમે જુઓ આપણા ત્યાં સામાન્ય સત્યનારાયણ ભગવાનની કથા કરીએ ને તો એ કથાનો પણ પ્રસાદ તમે જુઓ, એનો સ્વાદ તમે જુઓ. તમે ગમે ત્યારે એમનેમ શીરો બનાવો મહાપ્રસાદ તો એ એમાં મીઠાશ નહીં આવે, પણ એ પ્રસાદ જ્યારે તુલસીનું પાન મૂકી અને ભગવાનને અર્પણ કરી અને પછી પ્રસાદ લેવામાં આવે તો એનો સ્વાદની અંદર સ્વયં પરમાત્મા બિરાજમાન થતો હોય છે. એટલે સંસારમાં પ્રસાદનો ખૂબ મહિમા છે. બિલકુલ, પ્રસાદનો ખૂબ જ મહિમા છે ને એટલા માટે જ ભક્તો પણ આ પ્રસાદ મેળવવા માટે પડાપડી કરતા